વીજળીના સમકારે મોતીડા પોરવો પાનબાઈ એ સન કયંધારા રે અરે થાશે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર. તો માં ગંગા સતીની વાણી તમે સાંભળશો તો એમાં કરતા અકર્તા એવા શબ્દો સંભળાશે તમને. કદાચ એવું પણ કીધું હોય કે અકર્તા થાવું, કર્તામાંથી અકર્તા થાવું. તો આજે કર્તા અને અકર્તાને આપણે સમજશું. કર્તા કોને કહેવાય અને અકર્તા કોને કહેવાય? તો અકર્તા જે કરતા હોવા છતાં જે આપણે જોઈ નથી શકતા એને, કરતા હોવા છતાં જેને આપણે જોઈ નથી શકતા એને અકર્તા કહેવાય. કરે છે એ જ, પણ આપણે જોઈ નથી શકતા. જે કોઈ કરતા હોય એને આપણે જોઈએ કે ભાઈ ઝાડવાને પાણી પાય છે, એ આપણે જોઈએ છીએ, તો આપણે એને કરતા તરીકે જોઈ શકીએ કે ભાઈ આ કરે છે, આ કરતા કહેવાય. બીજું કે હું કરું છું, હું કરું છું એવું કરી અને જે કર્તામાં જીવતા હોય એને કરતા કહેવાય છે. પણ એ અજ્ઞાન છે. હું કરું છું એ અજ્ઞાન છે. આવું જ્ઞાન ક્યારે થાય કે અકર્તા પરમાત્મા પોતે એક જ છે, એ કરતા હોવા છતાં અકર્તા છે. કારણ કે આપણે એને જોઈ નથી શકતા. જે કાંઈ કરે છે એ જ કરે છે, આપણને નિમિત્ત બનાવે છે, એટલે આપણે કરતા નથી. હવે આપણે જો કરતા હોઈએ, આપણે જો કરતા હોઈએ તો આપણે જન્મ જે લઈએ છીએ ને એવો મનમાન્યો લઈ શકીએ. આપણે કોઈ ગરીબના ઘરે કોઈ જન્મ જ ન લે. આપણે જો કરતા હોઈએ તો કોઈ અપંગ જ ન જન્મે, કોઈ કાળો જ ન જન્મે, કોઈ સ્ત્રી જ ન જન્મે. જો આપણે જ કરતા હોઈએ તો, અને જે બાળપણમાં મજા છે, આનંદ છે, એવો યુવાનીમાં નથી. જવાબદારી આવી જાય છે યુવાનીમાં, ચિંતા આવી જાય છે. તો કોઈને યુવાન થવું ન ગમે, અને યુવાન થયા પછી ગઢપણમાં તો એથી વધારે મુસીબતો છે આ શરીરને. તો કોઈને ગઢું થવું ન ગમે, પણ છતાંય આપણે યુવાન થઈએ છીએ, ગઢપણ આવે છે. અને યુવાન ગઢપણ આવ્યા પછી યુવાની ગમે છે આપણને. એટલે યુવાન રહેવા માટે આપણે ઘણો પ્રયત્ન કરીએ છીએ. વાળ કાળા કરીએ છીએ, મૂછ કાળી કરીએ છીએ, દાઢી કાળી કરીએ છીએ, ફેસ વોશ ને એવું ઘણું બધું આપણે બધું કરાવીએ છીએ યુવાન રહેવા માટે. 50-55 વર્ષ થયા હોય, 60 વર્ષ થયા હોય તો આપણે ટી શર્ટ ને સડ્ડા પહેરતા હોઈએ યુવાન રહેવા માટે, છતાંય ગઢપણ આવે છે. એટલે આપણે કરતા નથી, આપણે કરતા નથી. આપણે જો કરતા હોઈએ તો આપણે કરીએ એવું બધું થાય. કરતા હરતા તો એક પરમાત્મા પોતે જ છે. હવે આ જે અકર્તા છે એમાં આપણે જીવવાનું છે.
અકર્તામાં. અકર્તા થઈ ન શકીએ આપણે, પણ અકર્તામાં આપણે જીવી શકીએ. આ સમજીને કે આપણે કાંઈ કરતા નથી. આપણે અકર્તા તો નથી જ તે. અકર્તા તો પરમાત્મા એક જ છે અને કરતા પણ આપણે નથી. આપણે તો જે પરમપિતા પરમાત્માની જે રચના છે એ રચનામાં જીવવાનું છે અને જે થાય છે એને જોયા કરવાનું છે આ જગતની અંદર. અને આ બધી પરમાત્માની જ રચના છે એમ માની અને જીવવાનું છે. જેટલું જીવાય એટલું જીવશું તો આપણે સુખ અને દુઃખથી પર થશું. આપણને જે યુવાનીમાં જે દુઃખ આવતું હોય એ દુઃખ નહીં લાગે, ગડપણમાં દુઃખ નહીં લાગે. બાળપણમાં જીવશું, યુવાનીમાં જીવશું અને ગડપણમાં જીવશું. એક જ સરખું જીવન થશે, કોઈ પણ જાતનું ફરિયાદ વગર. એટલે અકર્તા પરમાત્મા એક જ પોતે છે અને એ કરતા હોવા છતાં આપણે તો ખાલી દ્રષ્ટા બની અને જોવાનું છે. આપણે ટોકીઝમાં ફિલ્મ લાગ્યું હોય તો 2 કલાક, 2.5 કલાકનું કે 3 કલાકનું ફિલ્મ હોય તો આપણે તો જઈને બેસવાનું જ છે ને, જોવાનું જ છે. આપણે એમાં કાંઈ પડદા ઉપર જઈને કૂદવાનું નથી. આપણે 2 કલાક કે 3 કલાકનું પિક્ચર હોય તો જોઈને નીકળી જઈએ છીએ. એમ આ જગતની અંદર આપણે આવ્યા છીએ અને જઈએ. આ ફિલ્મ છે, આ જગત છે એ ફિલ્મ છે. ફિલ્મ માની અને આ જગતને જોયા કરવાનું છે. તો આપણે સુખ અને દુઃખથી જેટલું બને એટલું આપણે પર થશું. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી, કરસન બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.